મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઉપક્રમે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। મહેસાણામાં છેલ્લા 2 માસના ગુમ થયેલા કે ચોરાયેલા 13 મોબાઈલ ફોન શોધી કઢાયા હતા। મોબાઈલ ફોનના માલિકોને 13 ફોન અર્પણ કરવામાં આવ્યા। નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા મૂળ માલિકોને ફોન પરત કરવામાં આવ્યા। છેલ્લા 2 માસમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 7.25 લાખની કિંમતના 13 ફોન ગુમ થયા હતા। ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ તરફથી અને સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવી છે તે અનુસાર આપણે દર મહિનાની અંદર પોલીસ સ્ટેશન વાઇઝ એક તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરીએ છીએ અને જે પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન છે, બીજો કોઈ કિંમતી સામાન છે કે જે ગુનાના કામે પકડાયું છે અને પોલીસે એ રિકવર કર્યો છે અને એના મૂળ માલિકોને આપણે પરત આપવાનું છે। તો એના માટે થઈ અને આ જે ઇનિશિયેટિવ છે તેના હેઠળ આપણે કામગીરી કરતા હોઈએ છીએ। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1.5 થી 2 માસની અંદર જે ગુમ થયેલા મોબાઈલ છે તેને અમારા જે પીઆઈ છે ડીજી બળવા અને તેઓના પીએસઆઈ અને ટીમ દ્વારા કુલ આવા 13 મોબાઈલ ફોન જેની વેલ્યુ થાય છે 7.25 લાખ રૂપિયા, આ અમાઉન્ટના જે ફોન છે તેને રિકવર કરવામાં આવેલા છે। ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ છેડેથી આ ફોન અમારી ટીમ દ્વારા રિકવર કરવામાં આવેલા છે અને આજે આ કાર્યક્રમ હેઠળ આના જે લાભાર્થીઓ છે તેઓને ફોન આપણે પરત કરેલા છે અને અવારનવાર આ પ્રોગ્રામ અલગ અલગ લેવલ ઉપર થતા હોય છે। મોટો પ્રોગ્રામ હોય તો એ ડીવાયએસપી એસપી લેવલે થતો હોય છે, બાકી પોલીસ સ્ટેશન વાઇઝ દર મહિને આવા કાર્યક્રમ આપણે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ કરતા હોય છે। સર, મોબાઈલ ફોન ચોરી એ પહેલાં જ્યારે થતી હતી ત્યારે આપણે સીડીઆર એનાલિસિસ દ્વારા અને એના ડેટાબેઝના એનાલિસિસ દ્વારા ઉકેલતા હતા, પરંતુ અત્યારે જે આ બધી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જે કંપનીઓ છે તેઓના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા એક CEIR નામનું પોર્ટલ બનાવવામાં આવેલું છે અને આ પોર્ટલનો ઉપયોગ કરી અને પોલીસ માટે પણ મોબાઈલ ફોન ટ્રેસ કરવું થોડું ઇઝી બનેલું છે અને જે વ્યક્તિ છે કે જે ભોગ બનનાર છે જેનો ફોન ચોરાઈ ગયો છે તે પણ પોતે અન્ય કોઈ ફોનનો યુઝ કરીને પોતાના જે ખોવાયેલો ફોન છે તેની વિગત આ પોર્ટલની અંદર જાતે ભરી શકે છે અને આ વિગતો ભરેથી જ્યારે બી એનો ફોન કોઈ જગ્યા પર એક્ટિવ થાય છે ત્યારે એ મોબાઈલ ફોનનું જે ઇન્ટિમેશન એલર્ટ છે એનું ઇન્ટિમેશન આ વ્યક્તિને પહોંચતું હોય છે અને પોલીસ જોડે આવતા હોય છે। તો આવા કેસીસ પણ આપણે પોલીસ દ્વારા સોલ્વ કરવામાં આવે છે, પરંતુ આ જે 13 ફોન છે તેની પોલીસ પાસે ફરિયાદ આવેલી હતી અને પોલીસે તે જાતે જ ઇનિશિયેટિવ લઈ અને આ પોર્ટલનો યુઝ કરી અને આ ફોન ટ્રેસ કરીને શોધી કાઢ્યા। GDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા।